હેલો ફ્રેન્ડ્સ, આજે હું બનાવીશ વડીનું શાક જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો 100 ગ્રામ વડી લીધી છે, પાણી લીધું છે, ધાણા લીધા છે, 1 નંગ ટમાટર લીધું છે, તેને બારીક સમારી લીધું છે, 2 કાંદા લીધા છે, તેને બારીક રીતે સમારી લીધા છે, આદુ લસણની પેસ્ટ લીધી છે, બધા મસાલા લીધા છે, તમાલપત્ર લીધું છે અને ગરમ મસાલા છે, આ કઢી પત્તા છે, થોડીક હિંગ છે અને રાઈ લીધી. સૌપ્રથમ આપણે વડીનું શાક બનાવવા માટે ગેસ ચાલુ કરશું. એક તપેલી લીધી છે, તેમાં આપણે પાણી લીધું છે, તે ગરમ કરશું ને તેમાં વડી નાખીને આપણે બાફી લેવાની છે. તો થોડુંક પહેલાં એડ નમક કરશું, ત્યારબાદ એડ કરશું વડી. બરાબર મિક્સ કરી લઈશું. વડી પહેલા આવી રીતે બાફી લેવાની છે. તો વડી ગરમ થઈ ગઈ છે અને હલાવીને ઉપર આપણે ઢાંકણ ઢાંકી દઈશું 2 મિનિટ સુધી, એટલે વડી આપણી સરસ રીતે બફાઈ જશે. વડી બફાય છે ત્યાં સુધી આપણે બીજા ગેસ પર કડાઈ મૂકી તેની આપણે ગ્રેવી કરી લઈશું વડીની. તો કડાઈમાં આપણે 2 ચમચ તેલ એડ કરશું. તેલ ગરમ થઈ ગયું છે તો હવે રાઈ જીરું એડ કરશું. ત્યારબાદ જે મસાલા લીધા હતા તે એડ કરશું. થોડીક હિંગ એડ કરશું. ત્યારબાદ કાંદા એડ કરશું. બરાબર મિક્સ કરી લઈશું. કાંદા હવે આપણા બ્રાઉન થઈ ગયા છે, તેમાં આપણે આદુ લસણની પેસ્ટ એડ કરશું. બરાબર મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેમાં જે ટમાટર લીધા છે બારીક સમારેલા તે એડ કરશું. જે મસાલા લીધા હતા તે આપણે પાણી સાથે મિક્સ કરી બરાબર ગ્રેવીમાં એડ કરી દઈશું. તો આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈશું. સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે. અને થોડુંક આપણે પાણી એડ કરવાનું છે, વધારે નથી એડ કરવાનું, ગ્રેવીવાળું રાખવાનું છે. એટલે સાઈડમાં આપણી જે વડી બફાવા મૂકી હતી તે પણ સરસ રીતે બફાઈ ગઈ છે. આવી રીતે તેને બાફી નાખવાની છે. હવે તેને આપણે સારી રીતે ધોઈ લેવાની છે, એક ચારામાં કાઢી. તેમાંથી જે પાણી હશે તે નીતરી જશે, એટલે વડી આપણી સરસ રીતે કોરી થઈ જશે, એટલે ખાતી વખતે તેનો ટેસ્ટ સારો આવે. આટલું બધું પાણી એમ તેમાંથી નીકળી ગયું અને વડી સાવ કોરી થઈ ગઈ છે. તો
આવી રીતે તેને કોરી કરી લેવાની છે. ગ્રેવી આપણી તૈયાર થઈ ગઈ છે. તેમાં એડ કરીશું જે વડી લીધી છે તે. બરાબર મિક્સ કરી લઈશું. આપણે વડીમાં ગ્રેવી જ રાખી છે. 2 થી 3 મિનિટ સુધી પકવા દઈશું. ઢાંકણ ઢાંકી દઈશું. તો હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈશું. તો આવી રીતે આપણું બધું ગ્રેવી મિક્સ થઈ ગઈ છે બરાબર. હલાવી નાખશું બરાબર. તો હવે આપણે સર્વ કરી લઈશું બાઉલમાં. ઉપરથી થોડાક ધાણા એડ કરીશું. તો તૈયાર છે આપણું સ્વાદિષ્ટ વડીનું શાક. આવી જ નવી નવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.